મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ કાજલ છે. મારા પતિ એક પોલીસ ઓફિસર હતા. કોલેજ પૂરી થયાના થોડા સમય પછી જ મારી માતાએ મારા લગ્ન કરાવી દીધા હતા. મારા પતિનું નામ રાહુલ હતું. તે ખૂબ જ સારા, સાચા અને ઈમાનદાર પોલીસ ઓફિસર હતા. મારા પિતાજી આ દુનિયામાં ન હતા. બસ મારી માતા જ હતી. હું લગ્ન કરીને બીજા શહેરમાં રહેવા લાગી હતી અને રાહુલની નોકરી એવી હતી કે તેમને ભાગ્યે જ રજા મળતી હતી. તેથી હું પણ મારી માતાને ખૂબ ઓછી મળી શકતી હતી. જોત જોતામાં આખું એક વર્ષ વીતી ગયું અને હું મારી માતા પાસે જઈ શકી નહીં. એક દિવસ માતાનો ફોન આવ્યો. તેમનો અવાજ સાંભળતા જ મને લાગ્યું કે જાણે તે ખૂબ ઉદાસ છે. તેમણે કહ્યું, બેટા, જો હજુ પણ તું મને મળવા ન આવી તો હું તારી સાથે વાત નહીં કરું. મને તારી ખૂબ યાદ આવી રહી છે. હું ક્યારની તારી રાહ જોઈ રહી છું. તું દરેક વખતે કહી દે છે કે પછી આવીશ, પણ તે પછી ક્યારે આવતું જ નથી. જો આ વખતે પણ ન આવી તો ક્યાંક એવું ન થાય કે પછી તને માત્ર તારી માતાની યાદ જ રહી જાય. તેમની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, માં, આવી વાતો ન કરો. હું રાહુલ સાથે વાત કરું છું અને 1-2 દિવસમાં જ તમારી પાસે આવી જાઉં છું. ત્યાર પછી મેં રાહુલ સાથે વાત કરી. તેમણે મારી વાત ધ્યાનથી સાંભળી અને એક પળ પણ વિચાર્યા વગર બોલ્યા કે માતાથી મોટું કોઈ નથી હોતું. હું રજા લઈ લઉં છું. આપણે બંને સાથે જઈશું. તેમની આ વાત સાંભળીને મને ખૂબ ખુશી થઈ. 2 દિવસ પછી અમે બંને માતાના ઘરે પહોંચી ગયા. માતાએ જેવો દરવાજો ખોલ્યો તે મને જોઈને રડી પડી. તેમણે મને ગળે લગાવી લીધી અને ઘણીવાર સુધી કંઈ બોલી જ નહીં. બસ મારું માથું પંપાળતી રહી. પછી રાહુલને પણ ખૂબ પ્રેમથી અંદર બોલાવ્યો. તેમણે પોતાના હાથથી અમારા માટે જમવાનું બનાવ્યું. અમારી પસંદની દરેક વસ્તુ બનાવી અને વારંવાર પૂછતી રહી કે જમવાનું બરાબર બન્યું છે ને? તમે બંને ખુશ તો છો ને? તે 2 દિવસ મારા માટે કોઈ તહેવારથી કમ ન હતા. માતા સાથે બેસીને જૂની વાતો કરવી, બાળપણની યાદો તાજી કરવી, બધું ખૂબ સારું લાગી રહ્યું હતું. ત્રીજા દિવસે મારે ઘર માટે થોડો સામાન લેવાનો હતો. તેથી હું એકલી બજારમાં ગઈ. બજારમાં ખૂબ ભીડ હતી. દરેક બાજુ લોકો ખરીદી કરી રહ્યા હતા. કોઈ શાકભાજી લઈ રહ્યું હતું, કોઈ કપડાં, કોઈ રમકડા. ત્યારે જ મારી નજર રસ્તાની કિનારે બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી પર પડી. તેની સામે એક નાની એવી ટોપલી રાખેલી હતી જેમાં થોડા સસ્તા રમકડા હતા. તે ખૂબ થાકેલી લાગી રહી હતી. તેની સાડી ઠેકાણે ઠેકાણેથી ફાટેલી હતી. પગમાં જૂની ઘસાયેલી ચપ્પલ હતી. વાળ પૂરેપૂરા સફેદ થઈ ચૂક્યા હતા. ચહેરા પર ઊંડી કરચલીઓ હતી. પરંતુ તેના ચહેરામાં કંઈક એવું હતું જેણે મને ત્યાં જ રોકી લીધી. હું તેને ધ્યાનથી જોવા લાગી અને અચાનક મને લાગ્યું કે હું આ ચહેરાને ઓળખું છું. હું થોડી વધુ નજીક ગઈ તો મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, કારણ કે તે બીજું કોઈ નહીં પરંતુ મારી સ્કૂલની ક્લાસ ટીચર સુશીલા મેડમ હતા. હું તેમને જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ. સ્કૂલના દિવસોમાં તે હંમેશા સાફ સુથરી સાડી પહેરીને આવતી હતી. તેમના ચહેરા પર હંમેશા મુસ્કાન રહેતી હતી. તે ખૂબ જ કડક પણ હતી, પરંતુ દિલથી ખૂબ સારી હતી. જો કોઈ બાળકની પાસે પુસ્તકો ન હતા તો તે પોતાના ખિસ્સામાંથી ખરીદીને આપતી હતી. ગરીબ બાળકોની ફી ભરી દેતી હતી. ક્યારેક કોઈ બાળકને એકલું મહેસૂસ થવા દેતી ન હતી. આખી સ્કૂલમાં તેમની ખૂબ ઇજ્જત હતી. દરેક શિક્ષક તેમનું સન્માન કરતા હતા. અને આજે એ જ મેડમ રસ્તાને કિનારે રમકડા વેચી રહી હતી. તેમની આવી હાલત જોઈને મારું દિલ તૂટી ગયું. હું તેમની પાસે જવાની જ હતી, પરંતુ ત્યારે જ તેમણે માથું ઝુકાવીને બીજી બાજુ જોઈ લીધું, જાણે કે કોઈની સાથે નજરો મિલાવવા માંગતી ન હોય. મને સમજ ન પડી કે હું શું કરું. મારા હાથમાં સામાન હતો અને દિમાગમાં હજાર સવાલો ઘૂમી રહ્યા હતા. આખરે એક ભણેલી ગણેલી ઇજ્જતદાર ટીચરની આવી હાલત કેવી રીતે થઈ શકે છે? મેં વિચાર્યું કે પહેલા ઘરે જઈને રાહુલ સાથે વાત કરું છું, પછી શાંતિથી તેમને મળીશ. હું ઘરે પાછી આવી ગઈ, પરંતુ મારું મન બિલકુલ પણ શાંત ન હતું. માતાએ પૂછ્યું, શું થયું બેટા? તું આટલી ચૂપ કેમ છે? મેં કહ્યું, કંઈ જ નહીં માં, બસ થોડું માથું દુખી રહ્યું છે. પરંતુ સાચું તો એ હતું કે મારા દિમાગમાં માત્ર સુશીલા મેડમનો ચહેરો ઘૂમી રહ્યો હતો. રાત્રે જ્યારે રાહુલે જોયું કે હું ખૂબ ઉદાસ છું તો તેમણે પૂછ્યું કે શું વાત છે. ત્યારે મેં તેમને આખી ઘટના જણાવી કે કેવી રીતે મેં બજારમાં મારી ક્લાસ ટીચરને જોઈ અને તેમની હાલત જોઈને હું ઓળખતી જ રહી ગઈ. રાહુલે મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળી. પછી બોલ્યા, શું તને પૂરો વિશ્વાસ છે કે તે તારી એ જ ક્લાસ ટીચર હતી? મેં કહ્યું કે હા, મને પૂરો વિશ્વાસ છે. હું તેમને ક્યારેય ભૂલી શકતી નથી. તેમણે મને માત્ર ભણાવી જ ન હતી, પરંતુ હંમેશા સાચો રસ્તો બતાવ્યો હતો. જો આજે હું ભણેલી ગણેલી છું તો તેમાં તેમનો ખૂબ મોટો હાથ છે. રાહુલ થોડીવાર વિચારતા રહ્યા. પછી બોલ્યા, જો એવું છે તો તારે તેમને ચોક્કસ મળવું જોઈએ. બની શકે છે કે તે કોઈ મોટી મુશ્કેલીમાં હોય અને તેમને કોઈ પોતાનાની જરૂર હોય. તું કાલે સવારે જઈને તેમની સાથે વાત કર. શાંતિથી પૂછ કે આખરે તેમની સાથે શું થયું. જો તેમને કોઈ મદદની જરૂર હશે તો આપણે બંને મળીને તેમની પૂરી મદદ કરીશું. તેમની આ વાત સાંભળીને મારા દિલને થોડી તસલ્લી મળી, પરંતુ આખી રાત મને ઊંઘ ન આવી. હું વારંવાર એ જ વિચારતી રહી કે જે મેડમ ક્યારેક સ્કૂલમાં બધાની મદદ કરતી હતી
આજે તેમને આ હાલતમાં કોણે પહોંચાડી દીધા? આખરે તેમની જિંદગીમાં એવું તે શું થયું હશે કે તેમને રસ્તા કિનારે બેસીને રમકડા વેચવા પડી રહ્યા છે? શું તેમનું કોઈ પોતાનું ન હતું? શું તેમના બાળકો ન હતા? શું તેમના સંબંધીઓએ સાથ છોડી દીધો હતો? કે પછી તેમની સાથે કોઈએ મોટો દગો કર્યો હતો? આ સવાલોના જવાબ જાણવાની બેચેની મારી અંદર વધતી જ જઈ રહી હતી. સવાર પડવાની હું બેસબરીથી રાહ જોઈ રહી હતી. જેવી સવાર પડી મેં જલ્દીથી તૈયાર થઈને માતાને કહ્યું કે હું થોડી વારમાં આવું છું. માતાએ પૂછ્યું ક્યાં જઈ રહી છે? તો મેં કહ્યું કે બસ એક જરૂરી કામ છે, પાછા આવીને જણાવીશ. રાહુલ પણ સમજી ગયા કે હું સુશીલા મેડમથી મળવા જઈ રહી છું. તેમણે જતા સમયે મને કહ્યું કે તેમની સાથે પ્રેમથી વાત કરજે. બની શકે છે કે તે પોતાની તકલીફ કોઈને કહેવા જ ન માંગતી હોય. જો તે કંઈ જણાવવા માંગે તો ધ્યાનથી સાંભળજે, અને જો તેમને આપણી જરૂર હોય તો વિચાર્યા વિના તેમની મદદ કરીશું. મેં હસીને માથું હલાવ્યું અને ઘરથી નીકળી ગઈ. આખા રસ્તે મારા કદમ તેજ ચાલતા જઈ રહ્યા હતા. દિલમાં એક અજીબસી ગભરામણ પણ હતી અને આશા પણ કે કદાચ આજે મને ખબર પડી જશે કે મારી પ્યારી સુશીલા મેડમની જિંદગીમાં એવું કયું તોફાન આવ્યું જેણે તેમની આખી દુનિયા જ બદલીને રાખી દીધી હતી. બીજા દિવસે મેં ફરીથી એ જ માર્કેટ જવાનો નિર્ણય કર્યો. સવારથી જ મારા મનમાં બસ એક જ વાત ચાલી રહી હતી કે આજે હું મારી સુશીલા મેડમ સાથે ચોક્કસ વાત કરીશ અને તેમની આખી કહાની જાણીને જ રહીશ. હું જલ્દીથી તૈયાર થઈ અને કોઈને પરેશાન કર્યા વગર ચૂપચાપ ઘરથી નીકળી ગઈ. આખા રસ્તે મારા મનમાં ઘણી રાતના સવાલો ઘૂમી રહ્યા હતા. આખરે તે આટલી મોટી ટીચર થઈને આ હાલતમાં કેવી રીતે પહોંચી ગઈ હતી? જ્યારે હું માર્કેટ પહોંચી તો મારી નજર સૌથી પહેલાં એ જ જગ્યા પર ગઈ જ્યાં મેં તેમને પાછલા દિવસે બેઠેલા જોયા હતા. તે આજે પણ ત્યાં એ જ જગ્યાએ બેઠી હતી. તેમની સામે એ જ નાની એવી રમકડાની ટોપલી રાખેલી હતી. કેટલાક બાળકો રમકડા જોઈને રોકાતા, પરંતુ તેમના માતા પિતા ભાવતાલ કરીને આગળ વધી જતા. મેડમ ચૂપચાપ માથું ઝુકાવીને બેઠી રહેતી. તેમના ચહેરા પર ના કોઈ ફરિયાદ હતી, ના કોઈ આશા. બસ એવું લાગી રહ્યું હતું જાણે જિંદગીએ તેમનાથી હસવાનો હક જ છીનવી લીધો હોય. હું ધીમે ધીમે તેમની પાસે ગઈ અને હસતા હસતા બોલી, નમસ્તે મેડમ, કેમ છો તમે? તેમણે મારી તરફ જોયું, પરંતુ તેમની આંખોમાં ઓળખાણ ન હતી. તે ઘણીવાર સુધી મારો ચહેરો ધ્યાનથી જોતી રહી. પછી બોલી, દીકરી, મને માફ કરજે, હું તને ઓળખી ન શકી. કોણ છો તું? મેં હસીને કહ્યું, મેડમ, હું કાજલ છું, તમારી સ્ટુડન્ટ. તમે મને 10મા ધોરણમાં ભણાવી હતી. હું તમારી ફેવરિટ સ્ટુડન્ટ રહેતી હતી અને તમે હંમેશા મારી પ્રશંસા કરતા હતા અને કહેતા હતા કે કાજલ જિંદગીમાં ખૂબ આગળ જશે. મારી વાત સાંભળતા જ તેમના ચહેરા પર હળવી મુસ્કાન આવી. તેમણે પોતાનો હાથ મારા માથા પર રાખ્યો અને બોલી, અચ્છા અચ્છા બેટા, હવે યાદ આવ્યું. સમય કેટલો જલ્દી નીકળી જાય છે. તું તો બિલકુલ બદલાઈ ગઈ છે. પહેલાં નાની એવી બાળકી હતી, હવે આટલી મોટી થઈ ગઈ છે. પછી તેમણે પ્રેમથી પૂછ્યું, કેવી છે બેટા, લગ્ન થઈ ગયા તારા? મેં કહ્યું કે જી મેડમ, મારા લગ્ન થઈ ગયા છે. મારા પતિ પોલીસ ઓફિસર છે અને હું મારી માતાને મળવા અહીં આવી છું. કાલે અચાનક તમને જોયા તો આખી રાત તમારી ચિંતા થતી રહી. તેમણે મારી વાત સાંભળીને બસ હળવી મુસ્કાન આપી, પરંતુ તેમની આંખોમાં છુપાયેલું દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. મેં જોયું કે તેમની સામે રાખેલા રમકડાને કોઈ ખરીદી રહ્યું ન હતું. મેં કશું કહ્યા વગર તેમની આખી ટોપલી ખરીદી લીધી. તે વારંવાર કહેવા લાગી, બેટા, આટલા રમકડાનું શું કરીશ? મેં કહ્યું, મેડમ, આ બધું હું ગરીબ બાળકોમાં વહેંચી દઈશ, પરંતુ આજે મને તમારી મદદ કરવા દો. ત્યાર પછી મેં પાસે રમી રહેલા કેટલાક ગરીબ બાળકોને બોલાવ્યા અને બધાને એક એક રમકડું આપી દીધું. બાળકોના ચહેરા પર ખુશી જોઈને મને ખૂબ સારું લાગ્યું અને મેડમ પણ પહેલીવાર થોડું હસી. કદાચ આજે તેમને પણ સારું લાગ્યું કે તેમના રમકડાથી કોઈ બાળકના ચહેરા પર મુસ્કાન આવી છે. પછી મેં તેમને કહ્યું, મેડમ, આવો સામેવાળી ચાની દુકાન પર બેસીએ. અહીં તડકો પણ ખૂબ છે. તે પહેલાં ના પાડતી રહી, પરંતુ મેં તેમનો હાથ પકડીને પ્રેમથી ઉઠાવ્યા અને તેમને ચાની દુકાન સુધી લઈ ગઈ. ત્યાં મેં તેમના માટે ચા અને થોડો નાસ્તો મંગાવ્યો. પહેલાં તો તે કંઈ ખાવાની પણ ના પાડી રહી હતી, પરંતુ મેં કહ્યું, જો આજે તમે નહીં ખાધું તો મને ખૂબ ખરાબ લાગશે. ત્યારે તેમણે ધીમે ધીમે ચા પીવાની શરૂ કરી. હું તેમની સામે બેસી ગઈ અને થોડી પળ સુધી અમે બંને ચૂપ રહ્યા. પછી મેં હિંમત કરીને પૂછ્યું, મેડમ, જો તમને ખરાબ ન લાગે તો એક વાત પૂછું? તેમણે કહ્યું, પૂછ બેટા. મેં કહ્યું કે તમારી આ હાલત કેવી રીતે થઈ ગઈ? તમે તો આટલી મોટી સ્કૂલમાં ટીચર હતા, તમારી નોકરી પણ સારી હતી, તમારી તો પેન્શન પણ આવતી હશે. પછી તમને આ રીતે રસ્તા પર બેસીને રમકડા વેચવાની શું જરૂર પડી ગઈ? મારી વાત સાંભળતા જ તેમની આંખો ભરાઈ આવી. તેમણે તરત પોતાનો ચહેરો બીજી તરફ કરી લીધો અને આંસુ લૂછવા લાગી. હું સમજી ગઈ કે મેં તેમના જૂના ઘા છંછેડી દીધા છે. મેં તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, મેડમ, જો તમે જણાવવા ન માંગતા હો તો કોઈ વાંધો નહીં, પરંતુ જો દિલનો બોજ હળવો કરવા માંગતા હોય તો હું તમારી દીકરીની જેમ સાંભળીશ. મારી આ વાત સાંભળતા જ તે રડી પડી. ઘણીવાર સુધી તેમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. પછી તેમણે ધ્રુજતા અવાજમાં કહેવાનું શરૂ કર્યું, બેટા, મારી પેન્શન આજે પણ આવે છે. મારું પોતાનું બહુ મોટું ઘર પણ છે, એટલું મોટું કે તેમાં આરામથી ઘણા પરિવારો રહી શકે છે.
પરંતુ એ ઘરમાં મારો કોઈ હક નથી બચ્યો, કારણ કે મારા પોતાના દીકરાઓએ મને બેઘર કરી દીધી. તેમણે બહુ ચાલાકીથી મારી સહી કરાવીને આખું ઘર પોતાના નામે કરાવી લીધું. એ સમયે તેમણે મને કહ્યું હતું કે કેટલાક સરકારી કાગળ છે જેના પર સહી કરવાની છે. મને શું ખબર હતી કે જે બાળકોને મેં મારા ખોળામાં રમાડ્યા, જેના માટે મેં રાત દિવસ મહેનત કરી, એ જ મારી સાથે આટલો મોટો દગો કરશે. આજે તે બંને પોતાની પત્નીઓ સાથે એ જ ઘરમાં એસથી રહે છે અને મને અને મારી દીકરી દિવ્યાને ઘરના સૌથી નાના રૂમમાં નાખી દીધી. એ રૂમમાં ના બરાબર હવા આવે છે, ના રોશની. ગરમીઓમાં ત્યાં બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે. એક પંખો સુધી નથી લગાવ્યો. તેમણે અમારી જિંદગીને કોઈ જેલથી પણ બદતર બનાવી દીધી છે. મારી દીકરી દિવ્યા ભણેલી ગણેલી છે, ખૂબ સમજદાર છે, પરંતુ તેને ઘરની વહુઓએ નોકરાણી બનાવી દીધી. સવારે સૌથી પહેલા એ જ ઉઠે છે, આખા ઘરની સફાઈ કરે છે, બધા માટે જમવાનું બનાવે છે, વાસણ ધોવે છે, કપડાં ધોવે છે, અને તેમ છતાં પણ જો કોઈ વસ્તુમાં થોડીક પણ કમી રહી જાય તો મારી બંને વહુઓ તેને મેણા મારે છે અને મારા દીકરાઓ પણ તેને મારે ઝૂલે છે. તેને દરેક વાત પર નીચું દેખાડે છે. તે બિચારી ચૂપચાપ બધું સહન કરતી રહે છે, માત્ર મારા કારણે, કારણ કે તેને ડર છે કે જો તે ઘર છોડીને ચાલી ગઈ તો હું એકલી રહી જઈશ. આટલું જ નહીં બેટા, તેમણે મારા બેંક એકાઉન્ટ પર પણ કબજો કરી લીધો. મારી સહી જબરજસ્તી કરાવીને એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી લીધું. દર મહિને જે પેન્શન આવે છે તે જાતે જ ઉપાડી લે છે. મારા હાથમાં એક રૂપિયો સુધી નથી આપતા. જો ક્યારેય મારે દવા ખરીદવી હોય તો પણ 10 વાર હાથ ફેલાવવો પડે છે અને બદલામાં 100 વાત સાંભળવી પડે છે. એક દિવસ મેં તેમને કહ્યું કે બેટા, મને થોડા પૈસા આપી દે, દવા પૂરી થઈ ગઈ છે. તો તેમણે હસીને કહ્યું, માં, તમારે પૈસાની શું જરૂર છે? તમે તો ઘરમાં બેસીને આરામ કરો છો. પછી એક દિવસ તેમણે કહ્યું કે માં, તમે આખો દિવસ ઘરમાં બેઠા રહો છો, કંટાળી નથી જતા શું? તમે બહાર જઈને બાળકોના રમકડા વેચી લીધા કરો, તમારો સમય પણ પસાર થઈ જશે અને થોડા પૈસા પણ આવી જશે. મને લાગ્યું કે કદાચ તેમણે મારી ચિંતા છે, પરંતુ હું કેટલી ખોટી હતી. હું રોજ સવારે રમકડાની ટોપલી લઈને બજારમાં આવું છું, આખો દિવસ તડકામાં બેસું છું. જે થોડા ઘણા પૈસા મળે છે સાંજે તે પણ મારાથી છીનવી લે છે. જો ક્યારેક 10-20 પોતાની પાસે રાખવાની કોશિશ કરું તો મને ચોર કહે છે અને ખૂબ ખરાબ સંભળાવે છે. ઘણીવાર તો જમવાનું પણ નથી આપતા. બેટા, હું માં છું એટલે આજે પણ તેમને બદદુઆ નથી આપી શકતી. બસ એ જ વિચારતી રહું છું કે આખરે મારી પરવરિશમાં એવી કઈ કમી રહી ગઈ કે મારા પોતાના દીકરા આટલા પથ્થરદિલ બની ગયા. તેમની વાતો સાંભળીને મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. મારું દિલ ભરાઈ આવ્યું. હું વિચારી પણ શકતી ન હતી કે જે બાળકો માટે એક માં પોતાની આખી જિંદગી મહેનત કરે છે, એ જ બાળકો મોટા થઈને તેની સાથે આવો વર્તાવ કરશે. મને મારા કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં તેમની તરફ જોયું. તેમનો ચહેરો આંસુઓથી ભીંજાઈ ચૂક્યો હતો, પરંતુ તો પણ તે પોતાના દીકરાઓની બુરાઈ કરતા વારંવાર અટકી જતી હતી, જાણે આજે પણ તેમના દિલમાં માવાળો પ્રેમ જીવતો હતો. હું મારી જાતને રોકી શકી નહીં અને તેમની હથેળી મારા હાથમાં લઈને બોલી, મેડમ, હવે તમે એકલા નથી. હું તમારી દીકરી જેવી છું અને મારા પતિ એક ઈમાનદાર પોલીસ ઓફિસર છે. હું વચન આપું છું કે તમારી સાથે જે પણ ખોટું થયું છે તેનો હિસાબ ચોક્કસ થશે. હવે કોઈ પણ તમને અને દિવ્યા દીદીને આ રીતે તકલીફ નહીં આપે. મારી વાત સાંભળીને તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં પહેલીવાર આશાની એક નાની એવી ચમક દેખાઈ, પરંતુ કદાચ તેમને હજુ પણ વિશ્વાસ ન હતો થઈ રહ્યો કે તેમની જિંદગીમાં સાચમાં બદલાઈ શકે છે, કારણ કે તેમણે આટલા વર્ષોથી માત્ર દર્દ જોયું હતું. પછી મેં સુશીલા મેડમથી કહ્યું, મેડમ, હવે તમારે વધુ ડરવાની જરૂર નથી. આજથી તમે મારી સાથે ચાલો, મારા ઘરમાં રહો. હું તમને આ હાલતમાં બિલકુલ નથી છોડી શકતી અને હું વચન આપું છું કે તમારા દીકરાઓને તેમના કર્યાની સજા ચોક્કસ અપાવીશ. મારી વાત સાંભળીને તેમણે તરત માથું હલાવ્યું અને બોલી કે ના બેટા, હું તારી સાથે ન આવી શકું. મારી ખૂબ મોટી મજબૂરી છે. તું નથી જાણતી, જો હું અહીંથી જતી રહી અથવા અમે પોલીસમાં ફરિયાદ કરી દીધી તો મારા દીકરા મારી દીકરી દિવ્યાને જીવતી નહીં છોડે. તેમણે મને સાફ ધમકી આપી છે કે જો મેં મારી પેન્શન જાતે લેવાની કોશિશ કરી, જો મેં કોઈને ઘરની સચ્ચાઈ જણાવી અથવા ક્યાંક ભાગવાની કોશિશ કરી તો સૌથી પહેલાં તે દિવ્યાને મારી નાખશે. બેટા, હું મારી દીકરીને મરતી ન જોઈ શકું. તે મારી છેલ્લી આશા છે. હું તેના માટે જ આજ સુધી બધું સહન કરી રહી છું. મેં તેમને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે સતત રડતી રહી અને વારંવાર એ જ કહેતી રહી કે મારા દીકરા હવે દીકરા નથી રહ્યા. તે માત્ર પૈસાના ભૂખ્યા માણસ છે. તેમણે કોઈ સંબંધની કોઈ કિંમત નથી. તે પોતાની સગી નાની બહેન સુધીને મારવાની ધમકી આપી શકે છે, તો કોઈ બીજા સાથે શું કરશે? હું સમજી ગઈ કે મેડમ સાચમાં ખૂબ ડરેલા છે. મેં તેમનો હાથ પકડીને કહ્યું કે ઠીક છે મેડમ, અત્યારે તમે મારી સાથે ન ચાલો, પરંતુ એક વાત યાદ રાખો, હવે તમે એકલા નથી. હું અને રાહુલ તમારી સાથે છીએ અને અમે વિચાર્યા સમજ્યા વગર કોઈ કદમ નહીં ઉઠાવીએ જેથી દિવ્યા દીદીને ખતરો હોય. તમે બસ હિંમત રાખો. મેં મારા પર્સમાંથી થોડા પૈસા કાઢ્યા અને તેમની તરફ લંબાવ્યા. પહેલાં તો તેમણે લેવાની ના પાડી, પરંતુ મેં કહ્યું, આને પોતાની દીકરી સમજીને રાખી લો, આમાં કોઈ અહેસાન નથી. ત્યારે તેમણે ધ્રુજતા હાથોથી પૈસા રાખી લીધા.
તેમની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. તેમણે મારા માથા પર હાથ રાખીને કહ્યું કે ઉપરવાળો તને હંમેશા ખુશ રાખે બેટા, તારા જેવી દીકરી દરેક માને મળે. હું તેમની રજા લઈને સીધી ઘરે પહોંચી. રાહુલ મારી રાહ જોઈ રહ્યા હતા. તેમણે મારા ચહેરાની હાલત જોઈને જ સમજી લીધું કે વાત ખૂબ ગંભીર છે. તેમણે મને પાણી આપ્યું અને શાંતિથી બેસાડીને પૂરી વાત પૂછી. પછી મેં સુશીલા મેડમની એક વાત રાહુલને જણાવી દીધી. કેવી રીતે તેમના દીકરાઓએ ઘર પોતાના નામે કરી લીધું, કેવી રીતે તેમની પેન્શન પર કબજો કરી લીધો, અને કેવી રીતે દિવ્યા દીદીને નોકરાણી બનાવીને રાખેલી, અને કેવી રીતે બંને મા દીકરીને ધમકીઓ આપવામાં આવે છે કે જો કોઈને કંઈ પણ કહ્યું તો જીવથી મારી નાખ. મારી વાત સાંભળતા સાંભળતા રાહુલની મુઠ્ઠીઓ ભીડાઈ ગઈ. તેમની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો, પરંતુ તેમણે પોતાને શાંત રાખ્યા, કારણ કે તે જાણતા હતા કે માત્ર ગુસ્સાથી કંઈ નહીં થાય. તેમણે એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, કાજલ, આવા લોકોને કાનૂન જ પાઠ ભણાવશે, પરંતુ કાનૂન ત્યારે જ મજબૂત હોય છે જ્યારે આપણી પાસે પુરાવા હોય. જો પુરાવા વિના આપણે સીધા તેમના ઘરે પહોંચી ગયા તો તે બધી વાતો ખોટી બતાવી દેશે અને દિવ્યા પણ ડરના માર્યે કંઈ બોલી નહીં શકે. એટલા માટે આપણે પહેલાં તેમની વિરુદ્ધ પાકા પુરાવા એકઠા કરવા પડશે. ત્યારે જ તેમને એવી સજા મળશે કે તે જિંદગીભર યાદ રાખશે. મેં કહ્યું, રાહુલ, જે પણ કરવાનું છે જલ્દી કરો. મારાથી એ બંને મા દીકરીની હાલત બિલકુલ પણ જોવાઈ નથી રહી. રાહુલે કહ્યું કે ચિંતા ન કર, હું બધું વિચારી ચૂક્યો છું. પછી તેમણે પોતાના એક ભરોસાપાત્ર જાણવાવાળાના માધ્યમથી એક સમજદાર અને હિંમતવાળી ઓરતને બોલાવી. થોડી વાર પછી એ ઓરત અમારા ઘરે આવી. રાહુલે તેને પૂરી વાત સમજાવી અને કહ્યું, તારે એક નાનું એવું કામ કરવાનું છે, પરંતુ ખૂબ સમજદારીથી કરવાનું છે. તારે વાસણ વહેંચવાવાળી ગરીબ ઓરત બનીને સુશીલા મેડમના ઘરે જવાનું છે. ત્યાં જઈને જોવાનું કે ઘરનો માહોલ કેવો છે, દિવ્યા સાથે કેવો વ્યવહાર થાય છે, અને જો તક મળે તો જેટલું થઈ શકે તેટલું બધું પોતાની આંખોથી જોવાનું છે. તે ઓરતે ડર્યા વગર હા પાડી દીધી. રાહુલે તેને થોડા પૈસા આપ્યા અને જરૂરી વાતો સમજાવી. પછી તેણે પોતાના સારા કપડાં બદલી લીધા. તેણે જૂની ફાટેલી સાડી પહેરી લીધી, વાળ વિખેરી લીધા, ચહેરા પર થોડી ધૂળ માટી લગાવી લીધી અને માથા પર જૂના વાસણોની ટોપલી રાખી લીધી. હવે તેને જોઈને કોઈ પણ એ જ સમજતું કે તે ખૂબ ગરીબ અને લાચાર વાસણ વેચવાવાળી ઓરત છે. બીજે જ દિવસે તે સુશીલા મેડમના ઘરે પહોંચી ગઈ. ઘર બહારથી ખૂબ મોટું અને શાનદાર દેખાતું હતું. ઊંચો ગેટ, મોટી બાલ્કની, મોંઘી ગાડીઓ, બધું જ જોઈને કોઈ પણ એ જ વિચારતું કે આ ઘરમાં રહેવાવાળા લોકો ખૂબ ખુશ હશે. પરંતુ સાચું તો બિલકુલ અલગ હતું. તેણે દરવાજો ખખડાવ્યો. થોડી વાર પછી ઘરનો દરવાજો ખુલ્યો. સામે સુશીલા મેડમની બંને વહુઓ ઊભી હતી. બંનેએ મોંઘા કપડાં પહેરી રાખ્યા હતા, પરંતુ તેમના ચહેરા પર ઘમંડ સાફ દેખાઈ રહ્યો હતો. જેવી તેમણે તે ગરીબ ઓરતને જોઈ, તેમાંથી એકે મોં બનાવીને કહ્યું, અરે, અહીં શું કરવા આવી ગઈ છે તું? અમારે તારા આ જૂના બેકાર વાસણ નથી જોઈતા. ચાલ, નીકળ અહીંથી. બીજી વહુ પણ હસતા હસતા બોલી, ખબર નહીં ક્યાંથી ચાલ્યા આવે છે લોકો સવાર સવારમાં અમારો મૂડ ખરાબ કરવા. તે ઓરત ખૂબ માસૂમ બનીને બોલી, બહેનજી, જો વાસણ નથી લેવા તો ના લો, પરંતુ સવારથી કંઈ ખાધું નથી, ભૂખ બહુ લાગી છે. જો થોડું ખાવાનું મળી જાય તો ઉપરવાળો તમારું ભલું કરશે. તેની વાત સાંભળીને બંને વહુ એકબીજાની સામે જોઈને હસવા લાગી. પછી મોટીએ જોરથી અવાજ લગાવ્યો, દિવ્યા, ઓ દિવ્યા, ક્યાં મરી ગઈ? જલ્દી અહીં આવ. ત્યારે જ અંદરથી એક દુબળી પાતળી છોકરી ડરતા ડરતા બહાર આવી. તેના ચહેરા પર ઉદાસી સાફ દેખાઈ રહી હતી. આંખોની નીચે કાળા કુંડાળા હતા, જાણે કેટલી રાતોથી સરખી રીતે સૂતી જ ન હોય. મોટી વહુએ ગુસ્સામાં કહ્યું, જા, કિચનમાં કાલ રાતનું જે બચેલું વાસી જમવાનું પડ્યું છે તે જ ઉઠાવીને આ ઓરતને આપી દે, જેથી આ અહીંથી જતી રહે. દિવ્યાએ ધીમેથી જી ભાભી કહ્યું અને કંઈ બોલ્યા વગર કિચનમાં જતી રહી. થોડી વાર પછી તે એક જૂની પ્લેટ પર રાતનું જમવાનું લઈને આવી. તેણે ખૂબ પ્રેમથી તે જમવાનું તે ઓરતની સામે મૂકી દીધું. તેના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું હતું કે તેને તે ગરીબ ઓરત પર દયા આવી રહી છે, પરંતુ તે ખુદ એટલી મજબૂર હતી કે કંઈ પણ કરી શકતી ન હતી. તે ઓરત ત્યાં જ બેસીને ધીમે ધીમે ખાવાનું ખાવા લાગી, પરંતુ તેની નજર ઘરના દરેક ખૂણા પર હતી. તે બધું જ ધ્યાનથી જોઈ રહી હતી. ત્યારે જ નાની વહુએ ઊંચા અવાજમાં કહ્યું, દિવ્યા, જા, મારા માટે પાણી લઈને આવ. મને બહુ તરસ લાગી છે. દિવ્યા તરત દોડીને ગઈ અને પાણીનો ગ્લાસ લઈને આવી, પરંતુ તેના હાથ ડરના કારણે ધ્રુજી રહ્યા હતા. જેવો તેણે ગ્લાસ આગળ વધાર્યો, તેનો હાથ લપસી ગયો અને આખું પાણી નીચે ઢોળાઈ ગયું. બસ, પછી શું હતું? નાની વહુ આગ બબૂલા થઈ ગઈ. તેણે એક પળ વિચાર્યા વગર દિવ્યાના વાળ પકડી લીધા અને જોરથી એક લાફો તેના ચહેરા પર મારી દીધો. દિવ્યા દર્દથી ચીસ પણ ન પાડી શકી. બસ ચૂપચાપ આંખોમાં આંસુ લઈને ઊભી રહી. મોટી વહુ પણ તેને વઢવા લાગી. આંધળી થઈ ગઈ છે કે શું? એક ગ્લાસ પાણી પણ સરખી રીતે નથી પકડી શકતી. ખબર નહીં કઈ મનહૂસ ઘડીમાં આ ઘરમાં પેદા થઈ હતી. બંને સતત તેને અપમાનિત કરી રહી હતી અને દિવ્યા માથું ઝુકાવીને બધું સહન કરતી રહી. તે ગરીબ ઓરતનું દિલ આ બધું જોઈને કાંપી ઉઠ્યું.
પરંતુ તે જાણતી હતી કે જો તેણે વચ્ચે કંઈ કહ્યું તો તેનો ભેદ પણ ખુલી જશે. તેથી તે ચૂપ રહી. થોડીવાર પછી તેણે બહાનું બનાવ્યું કે તેણે પાણી પીવું છે અને ધીમે ધીમે ઘરની અંદર તરફ વધી. ત્યારે તેની નજર ઘરના પાછલા હિસ્સામાં બનેલા એક નાના રૂમ પર ગઈ. તે રૂમ બાકી આખા આલીશાન ઘરથી બિલકુલ અલગ હતો. દિવાલોનું પ્લાસ્ટર ઉખડી ગયું હતું. છત પરથી જાળા લટકી રહ્યા હતા. બારી તૂટેલી હતી. અંદર ના પંખો હતો ના ઢંગની ચારપાઈ. બસ એક જૂનું ગાદલું અને થોડા વાસણ રાખેલા હતા. તેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે આટલા મોટા ઘરમાં કોઈ માણસ પણ ત્યાં રહી શકે છે. ત્યારે જ તેણે જોયું કે સુશીલા મેડમ એ જ રૂમની બહાર નીકળી. તેમના હાથમાં જૂની દવાની શીશી હતી અને ચહેરા પર એ જ મજબૂરી સાફ દેખાઈ રહી હતી. તે ઓરત સમજી ગઈ કે આ જ રૂમ સુશીલા મેડમ અને દિવ્યાનો છે. જ્યારે આખું મોટું ઘર તેમના દીકરાઓ અને વહુઓના કબજામાં છે. તેણે જેટલું જોવાનું હતું તે જોઈ લીધું. પછી ચૂપચાપ ત્યાંથી નીકળી આવી. પાછી અમારા ઘરે પહોંચતા જ તેણે મારા પરથી ટોપલી ઉતારી અને રાહુલને પૂરી વાત વિસ્તારથી જણાવી દીધી. તેણે જણાવ્યું કે સુશીલા મેડમે જે કંઈ કહ્યું હતું તેનો એક એક શબ્દ સાચો છે. બંને વહુઓ દિવ્યા સાથે નોકરોથી પણ ખરાબ વ્યવહાર કરે છે. બંને દીકરા ક્યાંય દેખાયા નહીં, પરંતુ આખા ઘરમાં એવો માહોલ છે કે મા અને દીકરીની કોઈ ઇજ્જત નથી. તેમનો રૂમ માણસોના રહેવા લાયક પણ નથી અને દિવ્યાને નાની એવી ભૂલ પર પણ મારવા પીટવામાં આવે છે. આ બધું સાંભળીને મારા આંસુ નીકળી આવ્યા. જ્યારે રાહુલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. પરંતુ આ વખતે તેમની આંખોમાં માત્ર ગુસ્સો જ નહોતો, પરંતુ એક મજબૂત નિર્ણય પણ સાફ દેખાઈ રહ્યો હતો. કારણ કે હવે તેમની પાસે પહેલીવાર તે જુલમી દીકરાઓની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવાનું એક મજબૂત કારણ અને જરૂરી પુરાવા બંને હાજર હતા. બીજા દિવસે હું ફરી સવારે જલ્દી ઉઠી અને સીધી સુશીલા મેડમથી મળવા ચાલી ગઈ. આખા રસ્તે હું એ જ વિચારી રહી હતી કે હવે આપણે વાર ન કરવી જોઈએ, કારણ કે જેટલી વાર થશે એટલો જ ખતરો દિવ્યા દીદી માટે વધતો જશે. જ્યારે હું માર્કેટ પહોંચી તો મેડમ હંમેશાની જેમ એ જ જગ્યાએ બેઠી હતી. તેમની સામે ફરી એ જ રમકડાની ટોપલી રાખેલી હતી, પરંતુ આજે તેમના ચહેરા પર પહેલા કરતાં પણ વધારે ઉદાસી હતી. જાણે આખી રાત તે સરખી રીતે સૂતી પણ ન હોય. હું તેમની પાસે જઈને બેસી ગઈ અને ધીમેથી બોલી, નમસ્તે મેડમ, કેમ છો તમે? તેમણે મને જોઈ અને હળવી મુસ્કાન આપવાની કોશિશ કરી, પરંતુ તેમની આંખોમાં દર્દ સાફ દેખાઈ રહ્યો હતો. મેં સમય બગાડ્યા વગર કહ્યું, મેડમ, આજે તમારે મારી સાથે ચાલવું પડશે. હવે વધુ રાહ જોવી ઠીક નથી. તેમણે તરત ગભરાઈને આજુબાજુ જોયું અને ધીમા અવાજમાં બોલી, દીકરી, મેં તને કાલે પણ સમજાવ્યું હતું ને, હું તારી સાથે ન આવી શકું. જો મારા દીકરાઓને ખબર પડી ગઈ કે હું ક્યાંક જતી રહી છું તો તે લોકો મારી દીકરી દિવ્યાને જીવતી નહીં છોડે. તે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. હું મારી દીકરીનો જીવ જોખમમાં ન નાખી શકું. મેં તેમનો હાથ મારા હાથમાં લીધો અને ખૂબ પ્રેમથી કહ્યું, મેડમ, જો તમે સાચમાં તમારી દીકરીને બચાવવા માંગતા હોય તો આજે તમારે મારી સાથે ચાલવું જ પડશે. હું વિચાર્યા સમજ્યા વગર કોઈ કામ નથી કરી રહી. મારા પતિ રાહુલ એક ઈમાનદાર પોલીસ ઓફિસર છે. તેમણે પૂરી તૈયારી કરી લીધી છે. અમે પુરાવા વગર કોઈ કદમ નથી ઉઠાવી રહ્યા અને હવે અમને તમારી જરૂર છે. જો તમે ડરતા રહેશો તો તમારા દીકરા હંમેશા તમને ડરાવીને જ રાખશે. પરંતુ જો આજે તમે હિંમત દેખાડી તો તમારી દીકરી પણ આ નરક જેવી જિંદગીમાંથી બહાર નીકળી શકે છે. મારી વાતો સાંભળીને તે થોડીવાર સુધી ચૂપ રહી. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. કદાચ તે પોતાના દિલ અને દિમાગની વચ્ચે લડાઈ લડી રહી હતી. આખરે થોડીવાર પછી તેમણે ઉપરવાળાનું નામ લીધું અને બોલી, દીકરી, કે ઠીક છે, હું તારી સાથે ચાલું છું. હવે મને તારા પર ભરોસો છે. જો ઉપરવાળાએ તને મારી પાસે મોકલી છે તો કદાચ મારી તકદીર બદલવાનો સમય આવી ગયો છે. તેમની આ વાતો સાંભળીને મારા ચહેરા પર મુસ્કાન આવી ગઈ. મેં તરત જ તેમના રમકડાની ટોપલી સમેટી અને તેમને મારી ગાડીમાં બેસાડી લીધા. આખા રસ્તે તે ખૂબ ડરેલા હતા. વારંવાર પાછળ ફરીને જોતા રહ્યા, જાણે તેમને ડર હોય કે ક્યાંક તેમના દીકરા તેમનો પીછો તો નથી કરી રહ્યા ને. મેં તેમને સમજાવ્યું કે હવે તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. સૌથી પહેલાં આપણે એક જરૂરી કામ કરીશું, પછી તેના પછી બાકીના કદમ ઉઠાવીશું. થોડીવાર પછી અમે બંને બેંક પહોંચી ગયા. બેંકની અંદર જતી વખતે પણ તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. મેં તેમનો હાથ પકડીને તેમને હિંમત આપી. પછી અમે સીધા બેંક મેનેજરની કેબિનમાં ગયા. મેં મેનેજરને કહ્યું કે અમારે બહુ જરૂરી વાત કરવી છે. તેમણે અમને બેસાડ્યા અને પૂરી વાત પૂછી. ત્યારે મેં શરૂઆતથી લઈને અંત સુધી આખી કહાની તેમને જણાવી દીધી કે કેવી રીતે સુશીલા મેડમના દીકરાઓએ દગાથી તેમનું બેંક એકાઉન્ટ પોતાના કબજામાં કરી લીધું છે, કેવી રીતે દર મહિને તેમની પેન્શન ઉપાડી લે છે અને તેમને એક રૂપિયો સુધી નથી આપતા. બેંક મેનેજર આ બધું સાંભળીને હેરાન રહી ગયા. તેમણે તરત સુશીલા મેડમ તરફ જોયું અને પૂછ્યું, મેડમ, શું આ બધું સાચું છે? સુશીલા મેડમની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેમણે ધીમેથી કહ્યું કે હા બેટા, મારી જિંદગીની આ જ સચ્ચાઈ છે. હું મારી જ કમાણીના પૈસા માટે બીજાની સામે હાથ ફેલાવું છું. બેંક મેનેજર થોડી પળ માટે બિલકુલ ચૂપ થઈ ગયા. પછી તેમણે કહ્યું, મેડમ, તમે બિલકુલ ચિંતા ન કરો. હવે તમારી પેન્શન કોઈ બીજું નહીં ઉપાડી શકે. સૌથી પહેલાં આપણે તમારું જૂનું એકાઉન્ટ બંધ કરીશું.
પછી નવું એકાઉન્ટ ખોલીશું અને આ વખતે બધી પ્રક્રિયા પૂરી રીતે સુરક્ષિત હશે. તમારી સહી અને તમારી હાજરી વિના કોઈ પણ વ્યક્તિ તે એકાઉન્ટમાંથી એક રૂપિયો પણ નહીં કાઢી શકે. તેમની વાત સાંભળીને પહેલીવાર સુશીલા મેડમના ચહેરા પર રાહત દેખાઈ, જાણે તેમના દિલ પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો હોય. પછી બેંકના કર્મચારીઓએ જરૂરી કાગળની કાર્યવાહી શરૂ કરી. સુશીલા મેડમે પોતાના હાથથી બધા ફોર્મ ભર્યા અને જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં પોતાની સહી કરી. થોડીવાર પછી તેમનું જૂનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું. પછી નવું એકાઉન્ટ ખોલી દેવામાં આવ્યું. બેંક મેનેજરે તેમને નવી પાસબુક અને બાકી જરૂરી કાગળ આપ્યા અને હસીને કહ્યું કે હવેથી તમારી પેન્શન સીધી આ જ એકાઉન્ટમાં આવશે અને હવે તમારી પરવાનગી વિના કોઈ પણ તેના પર કબજો નહીં કરી શકે. જો ક્યારેય કોઈ તમને મજબૂર કરે અથવા ધમકી આપે તો તમે તરત અમને અથવા પોલીસને જણાવો. અમે પૂરો સહયોગ કરીશું. સુશીલા મેડમે ધ્રુજતા હાથોથી પાસબુક પકડી અને તેમની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. તેમણે કહ્યું, બેટા, આજે કેટલાય વર્ષો પછી મને એવું લાગી રહ્યું છે જાણે મારી પોતાની કમાણી સાચમાં મારી થઈ ગઈ હોય. હું તેમની તરફ જોઈને હસી અને બોલી, મેડમ, હજુ તો આ માત્ર શરૂઆત છે. હજુ તમને તમારા સન્માન પણ પાછું મળશે અને તમારી દીકરીને પણ આ નરકમાંથી કાઢીશું. બેંકનું કામ પૂરું થયા પછી હું તેમને મારી સાથે લઈને આવી ગઈ. આખા રસ્તે તે વારંવાર મારો હાથ પકડીને આભાર માનતા રહ્યા, પરંતુ હું દર વખતે એ જ કહેતી કે મેડમ, તમે મારો આભાર ન માનો. તમે મને બાળપણમાં ભણાવી છે. આજે જો હું તમારા માટે કંઈ કરી શકું છું તો આ મારી ફરજ છે. જ્યારે અમે ઘરે પહોંચ્યા તો રાહુલ પહેલાથી અમારી રાહ જોઈ રહ્યા હતા. તેમણે ખૂબ સન્માનથી સુશીલા મેડમનું સ્વાગત કર્યું. તેમણે બેસાડ્યા, પાણી આપ્યું અને શાંતિથી કહ્યું, મેડમ, હવે તમે બિલકુલ ગભરાશો નહીં. અહીં તમે સુરક્ષિત છો. અને ત્યાર પછી સુશીલા મેડમે રાહુલને પોતાની આખી જિંદગીની કહાની શરૂથી અંત સુધી સંભળાવી. કેવી રીતે તેમણે પોતાના બંને દીકરાઓને ભણાવ્યા, ગણાવ્યા, કેવી રીતે તેમના પિતાના ગુજરી ગયા પછી એકલે હાથે મહેનત કરીને તેમને મોટા કર્યા, કઈ રીતે પોતાની બધી ખુશીઓ છોડીને તેમના માટે ઘર બનાવ્યું અને કેવી રીતે એ જ દીકરાઓએ એક દિવસ ચાલાકીથી તેમની સહી કરાવી આખું ઘર પોતાના નામે કરી લીધું. પછી તેમની પેન્શન છીનવી લીધી અને તેમને અને દિવ્યાને ઘરના સૌથી ખરાબ રૂમમાં રહેવા પર મજબૂર કરી દીધા. તેમણે એ પણ જણાવ્યું કે બંને દીકરાઓ દરેક સમયે ધમકી આપે છે કે જો તેમણે ક્યારે પોલીસમાં ફરિયાદ કરી અથવા કોઈને કંઈ પણ કહ્યું તો સૌથી પહેલાં દિવ્યાને મારી નાખશે. આખી કહાની સાંભળતી વખતે રાહુલ બિલકુલ શાંત બેઠા રહ્યા, પરંતુ હું સારી રીતે જાણતી હતી તેમના ચહેરાની શાંતિ પાછળ ઘણો ગુસ્સો છુપાયેલો હતો. જ્યારે સુશીલા મેડમની વાત ખતમ થઈ તો રાહુલે ખૂબ ગંભીર અવાજમાં કહ્યું, મેડમ, હવે બસ બહુ થઈ ગયું. તમારે જેટલું દર્દ સહન કરવાનું હતું કરી લીધું. હવે એક પણ દિવસ તમને અને તમારી દીકરીને આ નરકમાં નહીં રહેવા દઉં. હું માત્ર તમારો જમાઈ નથી, પરંતુ એક પોલીસ ઓફિસર પણ છું અને કાનૂન કોઈને પણ પોતાની મા અને બહેન પર જુલમ કરવાની પરવાનગી નથી આપતો. તમારા દીકરાઓએ જે કર્યું છે તેનો જવાબ તેમને કાનૂનની સામે આપવો પડશે, પરંતુ આપણે કોઈ પણ કદમ ઉતાવળમાં નહીં ઉઠાવી જેથી દિવ્યા પૂરી રીતે સુરક્ષિત રહે. આપણી પહેલી જવાબદારી તેને હેમખેમ ત્યાંથી કાઢવાની છે. ત્યાર પછી તમારા દીકરાઓ અને તેમની પત્નીઓ વિરુદ્ધ એવા પુરાવા રજૂ કરીશું કે તે કાનૂનથી બચી નહીં શકે. હું તમને વચન આપું છું, મેડમ, તમારી દીકરીને હું મારી જવાબદારી સમજીને બચાવીશ અને જેમણે તમારી જિંદગી બરબાદ કરી છે તેમને તેમના દરેક ગુનાની સજા ચોક્કસ મળશે. રાહુલની આ વાતો સાંભળીને સુશીલા મેડમની આંખોમાં પહેલીવાર ડરની જગ્યાએ આશા દેખાઈ. તેમણે બંને હાથ જોડી લીધા, પરંતુ રાહુલે તરત તેમના હાથ પકડી લીધા અને કહ્યું કે ના મેડમ, તમે હાથ ન જોડો. તમે આખી જિંદગી બાળકોને ભણાવીને સમાજને સારા માણસ આપ્યા. હવે તમારી મદદ કરવી અમારી ફરજ છે. તમે બસ હિંમત રાખો, કારણ કે હવે તમારી લડાઈ તમે એકલા નહીં લડો. અમે બધા તમારી સાથે છીએ અને આ વખતે જીત સાતની જ થશે. ત્યાર પછી અમે નિર્ણય કર્યો કે હવે સૌથી જરૂરી કામ દિવ્યાને તે નરક જેવા ઘરથી સુરક્ષિત બહાર કાઢવાનું છે, કારણ કે જ્યાં સુધી તે પોતાના ભાઈઓ અને ભાભીઓના કબજામાં રહેશે ત્યાં સુધી સુશીલા મેડમ ક્યારેય ચેનનો શ્વાસ નહીં લઈ શકે અને અમે પણ તેમની વિરુદ્ધ ખુલીને કાર્યવાહી નહીં કરી શકીએ. રાહુલે ખૂબ સમજી વિચારીને એક પ્લાન બનાવ્યો જેથી કોઈને પણ શંકા ન થાય અને દિવ્યા કોઈ પણ ખતરા વગર ત્યાંથી બહાર નીકળી શકે. બીજે દિવસે અમે લોકો એ મહોલ્લામાં પહોંચ્યા જ્યાં સુશીલા મેડમનું ઘર હતું, પરંતુ આ વખતે અમે સીધા તેમના ઘરે ન ગયા. પહેલાં અમે આસપાસ રહેતા લોકો સાથે વાતો કરવાનું શરૂ કર્યું. રાહુલ અલગ અલગ લોકો પાસેથી સામાન્ય રીતે પૂછપરછ કરી રહ્યા હતા જેથી કોઈને પણ એ અહેસાસ ન થાય કે પોલીસ કોઈ મામલાની તપાસ કરી રહી છે. ધીમે ધીમે અમને ઘણા લોકો સાથે વાત કરવાની તક મળી, પરંતુ મોટાભાગના લોકો ડરના કારણે ખુલીને કંઈ બોલી રહ્યા ન હતા. ત્યારે ત્યાં રહેનારી એક ઉંમરલાયક ઓરત અમારી સાથે ધીમેથી બોલી, બેટા, હું ઘણા વર્ષોથી આ મહોલ્લામાં રહું છું અને મેં મારી આંખોથી એક ઘરની અંદર થતું બધું જ જોયું છે. તે બિચારી દિવ્યા બહુ સીધી છોકરી છે, પરંતુ તેની બંને ભાભીઓ તેની પાસે નોકરાણીથી પણ વધારે કામ કરાવે છે. સૌથી પહેલાં સવારે એ જ ઉઠે છે અને રાત્રે સૌથી છેલ્લે સૂવે છે.
જો જમવામાં થોડું પણ મીઠું ઓછું અથવા વધારે થઈ જાય તો તેને લાફો મારી દે છે. જો કોઈ વાસણ તૂટી જાય તો તેના વાળ પકડીને ઘસડે છે. ઘણીવાર મેં તેના રડવાનો અવાજ પણ સાંભળ્યો છે, પરંતુ કોઈ તેમની મદદ કરવાની હિંમત નથી કરતું, કારણ કે તેના બંને ભાઈઓ ખૂબ દબંગ કિસ્મના છે. બધા તેમનાથી ડરે છે. તે ઓરતની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં કહ્યું, આંટી, જો આજે તમે અમારી થોડી મદદ કરી દો તો એક દીકરીની આખી જિંદગી બદલાઈ શકે છે. તે બોલી, બેટા, જો હું એ બાળકીને આ નરકમાંથી કાઢવામાં તમારી મદદ કરી શકું તો મને ખૂબ ખુશી થશે. મેં તેમને અમારો પૂરો પ્લાન સમજાવ્યો. મેં કહ્યું, જુઓ, તમારે કોઈ રીતે એ ઘરની અંદર જવું પડશે અને તક જોઈને આ ચિઠ્ઠી દિવ્યા સુધી પહોંચાડવી પડશે. આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે તેની માતા હવે સુરક્ષિત છે, તે અમારી સાથે છે અને તેને હવે ડરવાની જરૂર નથી. તેને પાછળના ગેટથી ચૂપચાપ બહાર કાઢવી પડશે. ઘરથી થોડે દૂર અમારી ગાડી ઊભી હશે. તેમાં હું, રાહુલ અને તેની માતા તેની રાહ જોઈશું. જો તે ત્યાં સુધી પહોંચી ગઈ તો અમે તેને સુરક્ષિત અમારી સાથે લઈ જઈશું. તે ઓરતે એક પળ પણ વિચાર્યા વગર હા પાડી દીધી. તેણે કહ્યું, બેટા, તું ચિંતા ન કર. હું કોઈને કોઈ બહાને એ ઘરની અંદર જતી રહીશ અને કોઈને શંકા પણ નહીં થાય. થોડી વાર પછી તેણે પોતાના હાથમાં થોડા શાકભાજી અને એક નાની એવી થેલી લીધી, જેથી એવું લાગે જાણે તે પડોશણ બનીને કોઈ કામે આવી છે. પછી તે ધીમે ધીમે સુશીલા મેડમના ઘરની તરફ ગઈ. અમે લોકો થોડે દૂર અમારી ગાડીમાં બેઠા બધું જોઈ રહ્યા હતા. મારું દિલ ખૂબ તેજ ધડકી રહ્યું હતું. હું વારંવાર ઉપરવાળાને પ્રાર્થના કરી રહી હતી કે અમારો પ્લાન સફળ થઈ જાય. થોડી વાર પછી તે ઓરત ઘરની અંદર જતી રહી. તેના વહુ સાથે આમ તેમ વાતો કરવાની શરૂ કરી દીધી, જેથી કોઈને તેના પર શંકા ન થાય. ત્યારે જ તેને તક મળી ગઈ. જ્યારે દિવ્યા એકલી કિચન તરફ જઈ રહી હતી, તેણે છુપાઈને તે ચિઠ્ઠી તેના હાથમાં રાખી દીધી અને ધીમેથી કહ્યું કે, બેટા, આને અત્યારે ન વાંચતી. જ્યારે કોઈ જોઈ ન રહ્યું હોય ત્યારે વાંચજે અને કોઈને ન કહેતી. દિવ્યા પહેલાં તો ગભરાઈ ગઈ, પરંતુ તેણે ચિઠ્ઠી જલ્દીથી પોતાના કપડામાં છુપાવી લીધી. થોડી વાર પછી જ્યારે તે એકલી થઈ તો તેણે ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલી. જેમ જેમ તે વાંચતી ગઈ, તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમાં લખ્યું હતું કે, દિવ્યા, બેટા, ગભરાતી નહીં. તારી માતા અમારી સાથે પૂરી રીતે સુરક્ષિત છે. હવે તારે પણ ત્યાંથી બહાર નીકળવાનું છે. પાછળવાળા ગેટથી કોઈને કહ્યા વગર નીકળી આવ. ઘરથી થોડે દૂર સફેદ રંગની ગાડી ઊભી છે. તેમાં હું, કાજલ, રાહુલ અને તારી માતા તારી રાહ જોઈ રહ્યા છીએ. હવે તારે એકલા બધું સહન કરવાની જરૂર નથી. અમે તને લેવા આવ્યા છીએ. આ ચિઠ્ઠી વાંચતા દિવ્યાનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેની માતા સાચમાં સુરક્ષિત છે. તેણે ધીમેથી ઉપરવાળાનું નામ લીધું અને તક મળવાની રાહ જોવા લાગી. થોડી વાર પછી તેની બંને ભાભીઓ ઘરના આગળના હિસ્સામાં કોઈ કામમાં વ્યસ્ત થઈ ગઈ અને તેના બંને ભાઈઓ પણ બહાર ચાલ્યા ગયા. બસ આ જ સાચી તક હતી. દિવ્યા અવાજ કર્યા વગર પાછળવાળા દરવાજા તરફ વધી. તેણે એકવાર પાછળ ફરીને એ ઘરને જોયું જ્યાં તેણે આટલા વર્ષ માત્ર દર્દ સહ્યું હતું. પછી ધીમેથી ગેટ ખોલ્યો અને બહાર નીકળી આવી. તેના કદમ ખૂબ તેજ ચાલી રહ્યા હતા, પરંતુ તેના દિલમાં ડર હજુ પણ હતો કે ક્યાંક કોઈ તેને જોઈ ન લે. તે જલ્દી ચાલતી એ જગ્યાએ પહોંચી જ્યાં અમારી ગાડી ઊભી હતી. જેવી તેણે ગાડી જોઈ, તેની આંખોમાં આશાની ચમક આવી ગઈ. મેં તરત ગાડીનો દરવાજો ખોલ્યો અને કહ્યું, જલ્દી અંદર બેસ, બેટા. હવે તું સુરક્ષિત છે. દિવ્યા ગાડીમાં બેસતા જ રડવા લાગી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. હું તેની પાસે બેસી ગઈ અને તેનો હાથ પકડીને બોલી, હવે બિલકુલ ન ડર. હવે કોઈ તને હાથ પણ નહીં લગાવી શકતું. થોડી વાર પછી અમે ઘરે પહોંચી ગયા. જેવી ગાડી ઊભી રહી, સુશીલા મેડમે પોતાની દીકરીને ગળે લગાવી લીધી. દિવ્યા પણ પોતાની માતાને ભેટીને જોર જોરથી રડવા લાગી. બંને મા દીકરી ઘણીવાર સુધી એકબીજાને પકડી રહી, જાણે વર્ષો પછી તેમની ફરીથી જીવવાનું કારણ મળી ગયું હોય. સુશીલા મેડમ વારંવાર તેના માથાને ચૂમતી જઈ રહી હતી અને કહી રહી હતી કે, બેટા, મને માફ કરી દેજે. હું ઈચ્છીને પણ તને એ નરકમાંથી ન કાઢી શકી. દિવ્યા પણ રડતા રડતા બોલી, ના માં, તમારી કોઈ ભૂલ ન હતી. હું બધું સમજતી હતી. તમે મારા માટે બધું સહન કરી રહ્યા હતા. હું બસ એ જ ઈચ્છતી હતી કે તમે સુરક્ષિત રહો. તે બંનેને આ રીતે મળતા જોઈને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. રાહુલ પણ થોડી પળ માટે ભાવુક થઈ ગયા, પરંતુ પછી તેમણે બંને પાસે જઈને કહ્યું કે હવે ડરવાનો સમય ખતમ થઈ ગયો છે. હવે લડવાનો સમય છે. હવે કોઈ પણ તમને અલગ નહીં કરી શકે અને જેમણે તમારા બંને સાથે આટલો મોટો અન્યાય કર્યો છે તેમને કાનૂન સામે જવાબ આપવો જ પડશે. હવે તમે બંને સુરક્ષિત છો અને જ્યાં સુધી હું જીવતો છું, કોઈ પણ તમારી તરફ આંખ ઉઠાવીને પણ નહીં જોઈ શકે. રાહુલની આ વાત સાંભળીને પહેલીવાર સુશીલા મેડમ અને દિવ્યાના ચહેરા પર સુકૂન દેખાયું, કારણ કે તેમને મહેસૂસ થઈ ગયું હતું કે કેટલા વર્ષોના અંધારા પછી આખરે તેમની જિંદગીમાં આશાની એક નવી સવાર આવી ચૂકી હતી. જ્યારે સુશીલા મેડમના બંને દીકરાઓને એ ખબર પડી કે તેમની માતા હજુ સુધી ઘરે પાછી નથી ફરી અને દિવ્યા પણ ઘરથી ગાયબ છે, તો તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પહેલાં તો તેમને લાગ્યું કે કદાચ મા દીકરી ક્યાંક સગાવાલામાં ગઈ હશે,
પરંતુ જ્યારે ઘણીવાર સુધી બંનેમાંથી કોઈની પણ કંઈ ખબર ન પડી તો તે લોકો બેચેન થઈને આખા ઘરમાં આમ તેમ ફરવા લાગ્યા. તેમણે પોતાના નોકરને પૂછ્યું, પડોશીઓને પૂછ્યું અને ઘણી જગ્યાએ ફોન પણ કર્યા, પરંતુ કોઈને કંઈ માલુમ ન હતું. પછી તેમાંથી એક બોલ્યો કે ઘરની બહાર લાગેલા કેમેરા ચેક કરો, ત્યારે જ સચ્ચાઈ ખબર પડશે. બંને તરત કેમેરાનું રેકોર્ડિંગ જોવા લાગ્યા અને થોડીવાર પછી તેમણે સાફ જોયું કે દિવ્યા ઘરના પાછળવાળા ગેટથી નીકળી રહી છે અને થોડે દૂર ઊભેલી એક ગાડીમાં બેસીને જતી રહી છે. આ જોઈને બંનેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમાંથી મોટો ભાઈ ચિલ્લાવીને બોલ્યો, જરૂર માએ જ આને ભગાડી દીધી છે. બંનેએ એકબીજાની તરફ જોયું, પરંતુ તે લોકો પોલીસમાં ફરિયાદ કરવાની હિંમત ન જુટાવી શક્યા, કારણ કે તેમને ખબર હતી કે જો પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી તો તેમના બધા કારનામા સામે આવી જશે. ઘર પોતાના નામે કરાવવાનો મામલો, પેન્શનના પૈસા પર કબજો કરવો, મા અને બહેન સાથે મારપીટ કરવી, બધું જ ખુલી જશે. તેથી તેમણે નક્કી કર્યું કે તે પોતાની રીતે જ મા અને બહેનનો પાછા શોધશે. અહીં રાહુલ પણ પોતાના વિભાગના એક જરૂરી કામથી એક દિવસ માટે બીજા શહેરમાં ગયેલા હતા. ઘરમાં માત્ર હું, સુશીલા મેડમ અને દિવ્યા હતી. જો કે રાહુલ જતા સમયે અમને સમજાવીને ગયા હતા કે કોઈ પણ અજાણ્યા માટે દરવાજો ન ખોલતા અને જો કોઈ પરેશાની હોય તો તરત ફોન કરજો. તે દિવસે અમે ત્રણેય ઘણો સમય સાથે બેસીને વાતો કરી. સુશીલા મેડમ પોતાની દીકરીને વારંવાર જોતી રહી અને રડી પડતી. દિવ્યા પણ તેમના ખોળામાં માથું રાખીને બેસી રહેતી, જાણે વર્ષોનો વિરહ એક જ દિવસમાં પૂરો કરવા માંગતી હોય. સાંજ ઢળી ગઈ હતી અને ધીમે ધીમે રાત થવા લાગી. ત્યારે અચાનક સુશીલા મેડમને યાદ આવ્યું કે દર મહિનાની આ જ તારીખની આસપાસ તેમના દીકરા બેંક જઈને પેન્શનના પૈસા ઉપાડતા હતા. તેમણે ગભરાઈને કહ્યું, બેટા, આજે જ્યારે તે લોકો બેંક જશે અને તેમને ખબર પડશે કે એકાઉન્ટ બંધ થઈ ચૂક્યું છે તો તે લોકો બહુ ગુસ્સો કરશે. મેં તેમને હૈયાધારણ આપી અને કહ્યું, મેડમ, ચિંતા ન કરો, હવે બધું કાનૂની રીતે થઈ ચૂક્યું છે. તે તમારા પૈસા હતા અને હવે તે તમારી પાસે સુરક્ષિત એકાઉન્ટમાં આવશે. થોડીવાર પછી સાંજમાં એવું જ થયું. તેમના બંને દીકરા બેંક પહોંચ્યા અને હંમેશાની જેમ પૈસા ઉપાડવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ બેંક કર્મચારીએ તેમને જણાવ્યું કે તે એકાઉન્ટ બંધ થઈ ચૂક્યું છે અને હવે પેન્શન કોઈ બીજા એકાઉન્ટમાં જશે. આ સાંભળતા જ બંને ખરાબ રીતે ભડકી ઉઠ્યા. તેમણે કર્મચારીઓ પર ચિલ્લાવવાનું શરૂ કરી દીધું, પરંતુ બેંકવાળાઓએ સાફ કહી દીધું કે આ નિર્ણય ખુદ ખાતા ધારકની હાજરીમાં થયો છે અને બધી પ્રક્રિયા નિયમ અનુસાર પૂરી કરવામાં આવી છે. હવે તેમના હાથથી એ રસ્તો પણ નીકળી ચૂક્યો હતો જેનાથી તે દર મહિને માની પેન્શન હડપી લેતા હતા. બેંકથી નીકળતી વખતે બંનેના ચહેરા પર ખતરનાક ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. એ જ રાત્રે લગભગ અડધી રાતનો સમય રહ્યો હશે. બહાર ચારે તરફ સન્નાટો હતો. અચાનક અમારા ઘરની બહાર કેટલાક લોકોના કદમોનો અવાજ સંભળાયો. પહેલા તો મને લાગ્યું કે કદાચ કોઈ વાટે માર્ગું હશે, પરંતુ બીજી જ પળે જોરદાર ધડાકો થયો અને એક મોટો એવો પથ્થર બારીના કાચ તોડતો અંદર આવી ગયો. હું ડરીને ઉઠી બેઠી. દિવ્યા અને સુશીલા મેડમ પણ ગભરાઈ ગઈ. પછી બીજો પથ્થર આવ્યો, પછી ત્રીજો. જોતજોતામાં ઘણા મોટા મોટા પથ્થર ઘરની અંદર ફેંકવામાં આવવા લાગ્યા. બારીના કાચ તૂટીને ફર્શ પર વિખેરાઈ ગયા. દરવાજા પર જોર જોરથી મારવાનો અવાજ આવવા લાગ્યો. બહારથી કેટલાક લોકો ચિલ્લાવી રહ્યા હતા, અરે છોકરી, બહાર નીકળ, તે જે ડોશી અને તેની દીકરીને છુપાવીને રાખી છે તેમને અમારા હવાલે કરી દે, નહીં તો સારું નહીં થાય. કોઈ બીજું ચિલ્લાવ્યું, જો દરવાજો ન ખોલ્યો તો ઘરનો આગ લગાવી દઈશું. આ સાંભળીને સુશીલા મેડમ ધ્રુજવા લાગી અને દિવ્યા ડરના માર્યા મારો હાથ પકડીને ઊભી રહી ગઈ. મેં ખુદ પણ પહેલીવાર આટલો ડર મહેસૂસ કર્યો, પરંતુ એ જ સમયે મને રાહુલની વાતો યાદ આવી કે મુશ્કેલ સમયમાં ગભરાવું ન જોઈએ. મેં તરત બંનેને રૂમમાં અંદર બેસાડ્યા અને કહ્યું, તમે લોકો ચિંતા ન કરો, હું છું ને. પછી મેં તરત રાહુલને ફોન લગાવ્યો. ફોન લગાવતા જ મેં ડરતા ડરતા બધી વાત જણાવી દીધી કે કેટલાક લોકો ઘરની બહાર ઊભા છે, પથ્થર ફેંકી રહ્યા છે અને ધમકીઓ આપી રહ્યા છે. મારી વાત સાંભળીને રાહુલનો અવાજ અચાનક કડક થઈ ગયો. તેમણે કહ્યું, કાજલ, દરવાજો બિલકુલ ન ખોલતી. હું શહેર પાછો આવી ચૂક્યો છું અને હમણાં થોડી જ મિનિટોમાં ત્યાં પહોંચી રહ્યો છું. મેં તરત કંટ્રોલ રૂમને પણ જાણ કરી દીધી છે. તું બસ મા અને દીકરીને સુરક્ષિત રૂમમાં રાખ. આ સાંભળીને અમારા દિલને થોડી હિંમત મળી. બહાર પથ્થર ફેંકવાનો અવાજ હજુ પણ આવી રહ્યો હતો. ત્યારે દૂરથી પોલીસની ગાડીઓના સાયરન સંભળાવા લાગ્યા. થોડી વારમાં ઘણી પોલીસની ગાડીઓ અમારા ઘરની બહાર આવીને ઊભી રહી અને રાહુલ તેજીથી અંદર આવ્યા. તેમણે અમને જોયા તો રાહતનો શ્વાસ લીધો. પછી બહાર નીકળીને તેમણે એ લોકોને ઘેરી લીધા જે ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. પોલીસવાળાઓએ ચારે તરફથી તેમને પકડી લીધા. કેટલાક લોકો અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગવા માંગતા હતા, પરંતુ વધારે દૂર ન જઈ શક્યા. થોડી વારમાં બધાને પકડી લેવામાં આવ્યા. જ્યારે તેમની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી તો તેમણે ડરીને સાચું બોલી દીધું કે તેમને સુશીલા મેડમના દીકરાઓએ પૈસા આપીને મોકલ્યા હતા, જેથી તે અમને ડરાવીને મા અને દીકરીને પાછા લઈ આવે. આ સાંભળતા જ રાહુલનો ગુસ્સો વધુ વધી ગયો. તેમણે તરત બંને દીકરાઓને
પણ હિરાસતમાં લેવાનો નિર્ણય કર્યો. એ જ રાત્રે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી અને બંને ભાઈઓને પૂછપરછ માટે સાથે લઈ આવી. પહેલાં તો તે બહુ અકળ દેખાડતા રહ્યા, પરંતુ જ્યારે તેમની સામે ગુંડાઓના નિવેદન રાખવામાં આવ્યા તો તેમની બોલતી બંધ થઈ ગઈ. રાહુલે સાફ શબ્દોમાં કહ્યું કે માની પેન્શન પર કબજો કરવો, તેમને ધમકાવવા, બહેન સાથે મારપીટ કરવી અને હવે ગુંડા મોકલીને ડરાવવાની કોશિશ કરવી, આ બધું બહુ ગંભીર વાતો છે. હવે કાનૂન પોતાનું કામ કરશે. સુશીલા મેડમ આ બધું સાંભળીને રડવા લાગી, પરંતુ આ વખતે તેમના આંસુઓમાં ડર ઓછો અને રાહત વધારે હતી. દિવ્યા પણ પોતાની માતાનો હાથ પકડીને ઊભી હતી અને તેના ચહેરા પર પહેલીવાર એવો સુકૂન દેખાઈ રહ્યો હતો, જાણે વર્ષો પછી તેના દિલ પરથી કોઈ બહુ મોટો બોજ ઉતરી ગયો હોય. અને હું મનોમન ઉપરવાળાનો આભાર માની રહી હતી કે આખરે એ માને અને દીકરીની જિંદગીમાં ઇન્સાફની રોશની પહોંચવા લાગી હતી. રાહુલ પોતાની આખી પોલીસ ટીમ સાથે એ જ રાત્રે સુશીલા મેડમના બંને દીકરાઓના ઘરે પહોંચી ચૂક્યા હતા. તેમની સાથે મહિલા પોલીસ પણ હતી, જેથી પૂરી કાર્યવાહી કાનૂન અનુસાર થાય. જેવી પોલીસની ગાડીઓ ઘરની બહાર ઊભી રહી, આખા મહોલ્લામાં હલચલ મચી ગઈ. બંને ભાઈ પહેલાં તો બહુ અકળ દેખાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તેમણે કંઈ પણ ખોટું નથી કર્યું, પરંતુ રાહુલની પાસે હવે એક નહીં પરંતુ ઘણા મજબૂત પુરાવા હતા. બેંકના રેકોર્ડ હતા, જેનાથી સાબિત થઈ ચૂક્યું હતું કે તેમણે પોતાની માની પેન્શન પર કબજો કર્યો હતો. એ ગુંડાઓના નિવેદન હતા, જેમણે આ કબૂલ કરી લીધું હતું કે તેમને પૈસા આપીને અમારા ઘર પર હુમલો કરવા મોકલવામાં આવ્યા હતા. પડોશીઓની વાતો હતી, જેમણે વર્ષો સુધી મા અને દીકરી પર થતા જુલમ પોતાની આંખોથી જોયા હતા. અને સૌથી મોટી વાત સુશીલા મેડમ અને દિવ્યાની પોતાની જુબાની હતી. ત્યાંથી પોલીસે કોઈ પણ મોડું કર્યા વગર બંને ભાઈઓની ધરપકડ કરી લીધી. તેમની બંને પત્નીઓની પણ પૂછપરછ કરવામાં આવી, કારણ કે તેમણે પણ દિવ્યા અને સુશીલા મેડમ સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો હતો. આખા મહોલ્લાના લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. કોઈ પણ એ બંને ભાઈઓનો સાથ ન આપી રહ્યું, બલકે લોકો એ જ કહી રહ્યા હતા કે બહુ સારું થયું, આખરે આમને તેમના કર્યાની સજા મળી છે. વર્ષોથી આ લોકોએ પોતાની મા અને બહેનનું જીવવું હરામ કરી રાખ્યું હતું, પરંતુ ડરના કારણે કોઈ ખુલીને કંઈ બોલી શકતું ન હતું. હવે મામલો કોર્ટ સુધી પહોંચી ચૂક્યો હતો. થોડા દિવસો પછી આ કેસની સુનાવણી શરૂ થઈ. એ દિવસે કોર્ટમાં ઘણી ભીડ હતી, કારણ કે આ મામલો આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો હતો. લોકો એ જાણવા માંગતા હતા કે શું સાચમાં એક માને ઇન્સાફ મળશે. હું, રાહુલ, સુશીલા મેડમ અને દિવ્યા બધા લોકો કોર્ટ પહોંચ્યા. સુશીલા મેડમના ચહેરા પર ગભરામણ હતી, પરંતુ રાહુલે તેમને ભરોસો અપાવ્યો કે હવે સત્યની જીત થશે. બીજી તરફ તેમના બંને દીકરાઓ પણ કોર્ટમાં લાવવામાં આવ્યા. તેમના ચહેરા પર પહેલા જેવી ચમક અકળ ન હતી, કારણ કે તેમને સમજાઈ ચૂક્યું હતું કે આ વખતે કાનૂનની સામે બચવું આસાન નહીં હોય. સુનાવણી શરૂ થઈ. અમારા વકીલે સૌથી પહેલા જજ સાહેબની સામે પૂરી ઘટના શરૂઆતથી અંત સુધી જણાવી. તેમણે કહ્યું, માનનીય જજ સાહેબ, આ માત્ર એક સંપત્તિનો મામલો નથી, આ એક માની જિંદગી બરબાદ કરવાનો મામલો છે. આ એ દીકરીઓની કહાની છે, જેમણે પોતાની માને મા નહીં પરંતુ કમાણીનું સાધન સમજ્યા, જેમણે પોતાની સગી બહેનને નોકરાણી બનાવીને રાખી, જેમણે પોતાની માની પેન્શન પર કબજો કરી લીધો, જેમણે દગાથી તેમનું ઘર પોતાના નામે કરાવી લીધું, અને જ્યારે માએ વિરોધ કરવાની કોશિશ કરી તો તેમને જીવથી મારી નાખવાની ધમકી આપી. અમારા વકીલે એક એક પુરાવો કોર્ટની સામે રાખ્યો. પછી તેમણે કહ્યું કે જજ સાહેબ, વિચારો, એક વૃદ્ધ મા જેણે આખી જિંદગી મહેનત કરીને પોતાના બાળકોને મોટા કર્યા, એ જ માં આજે ધોમધખતા તડકામાં રમકડાની ટોપલી લઈને બેસવા પર મજબૂર કરી દેવામાં આવી, માત્ર એટલા માટે કે જેથી તેના દીકરા તેના કમાયેલા પૈસા પર છીનવી શકે. તેમને સરખી રીતે ખાવાનું પણ આપવામાં ન આવતું હતું. જ્યારે તેમની તબિયત ખરાબ થતી હતી, ત્યારે દવા ખરીદવા માટે પણ પૈસા આપવામાં આવતા ન હતા. તેમની પોતાની પેન્શન તેમના હાથ સુધી ન પહોંચવામાં દેવામાં આવી, અને તેમની દીકરી દિવ્યાને આખા ઘરની નોકરાણી બનાવી દેવામાં આવી. સવારથી રાત સુધી કામ કરાવવામાં આવ્યું. નાની નાની વાત પર તેને મારવા પીટવામાં આવી, તેનું અપમાન કરવામાં આવ્યું, અને માને ધમકી આપવામાં આવી કે જો પોલીસ પાસે ગઈ તો દીકરીની લાશ નહીં મળે. કોર્ટમાં પૂરી રીતે સન્નાટો છવાઈ ગયો. દરેક કોઈ ધ્યાનથી આ બધું સાંભળી રહ્યું હતું. પછી અમારા વકીલે બેંકના દસ્તાવેજ રજૂ કર્યા, જેનાથી સાબિત થઈ ગયું કે સુશીલા મેડમનું જૂનું એકાઉન્ટ બંધ કરાવીને નવું એકાઉન્ટ ખોલાવવું કેમ જરૂરી હતું, કારણ કે પહેલાવાળા એકાઉન્ટનું પૂરું નિયંત્રણ તેમના દીકરાઓના હાથમાં હતું. આ પછી એ ઓરતને જુબાની માટે બોલાવવામાં આવી, જેને રાહુલે વાસણ વેચવાવાળી બનાવીને તેમના ઘરે મોકલી હતી. તેણે કોર્ટમાં સાફ જણાવ્યું કે તેણે પોતાની આંખોથી જોયું હતું કે દિવ્યાને કેવી રીતે વઢવામાં આવતી હતી, કેવી રીતે ગ્લાસ પાણી પડી જવા પર તેના વાળ પકડીને લાફો મારવામાં આવ્યો હતો, અને કેવી રીતે મા દીકરીને ઘરમાં સૌથી નાના અને તૂટેલા રૂમમાં રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. પછી એ મહોલ્લાની એ જ ઓરત જુબાની આપવા આવી, જેણે અમને પહેલીવાર સાચું જણાવ્યું હતું
તેણે કહ્યું, માનનીય જજ સાહેબ, હું ઘણા વર્ષોથી આ લોકોના પડોશમાં રહું છું. મેં મારી આંખોથી જોયું છે કે આ લોકો પોતાની મા અને બહેન સાથે કેવો વ્યવહાર કરતા હતા. ઘણીવાર રાત્રે રડવાના અવાજો પણ આવતા હતા, પરંતુ ડરના કારણે કોઈ કંઈ કહી શકતું ન હતું. પછી મારો વારો આવ્યો. હું જુબાની આપવા માટે ઊભી થઈ. મેં જજ સાહેબને જણાવ્યું કે મેં પહેલીવાર સુશીલા મેડમને રસ્તા કિનારે રમકડાં વેચતા જોયા હતા અને તેમને ઓળખ્યા. પછી તેમની પૂરી કહાની ખબર પડી. મેં એ પણ જણાવ્યું કે કઈ રીતે તેમના દીકરાઓએ ગુંડાઓને પૈસા આપીને અડધી રાત્રે અમારા ઘર પર હુમલો કરાવ્યો. મોટા મોટા પથ્થરો ફેંક્યા, બારીઓના કાચ તોડી દીધા અને બહાર ઊભા રહીને ધમકી આપી કે જો અમે સુશીલા મેડમ અને દિવ્યાને તેમના હવાલે ન કર્યા તો તે અમારા ઘરને આગ લગાવી દેશે. મેં કહ્યું, જો એ રાત્રે રાહુલ સમય પર ન પહોંચ્યા હોત તો ખબર નહીં શું થઈ જાત. આ પછી એ ગુંડાઓના નિવેદન પણ કોર્ટમાં વાંચીને સાંભળવામાં આવ્યા, જેમાં તેમણે સાફ કબૂલ કર્યું હતું કે તેમને સુશીલા મેડમના દીકરાઓએ પૈસા અપાવ્યા હતા. આ સાંભળીને કોર્ટમાં હાજર દરેક વ્યક્તિ હેરાન રહી ગઈ. અંતમાં સુશીલા મેડમ ખુદ જુબાની આપવા માટે ઊભા થયા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું, જજ સાહેબ, મેં ક્યારેક સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે દીકરાઓને મેં મારા ખોળામાં રમાડ્યા, જેની ખુશી માટે મેં મારી આખી જિંદગી લગાવી દીધી, એ જ એક દિવસ મને આ હાલતમાં પહોંચાડી દેશે. હું આજે પણ તેમનાથી નફરત નથી કરતી, પરંતુ હું ઈચ્છું છું કે કોઈ બીજી માં સાથે આવું ક્યારેય ન થાય. તેથી તેમને તેમના કરિયરની સજા ચોક્કસ મળવી જોઈએ. તેમની વાતો સાંભળીને કોર્ટમાં બેઠેલા ઘણા લોકોની આંખો નમ થઈ ગઈ. અહીં સુધી કે જજ સાહેબ પણ થોડી પળ માટે બિલકુલ શાંત થઈ ગયા. તેમણે પાણી પીધું અને પછી બધી ફાઇલો ધ્યાનથી જોઈ. થોડીવાર સુધી આખી કોર્ટમાં સન્નાટો રહ્યો. આખરે જજ સાહેબે પોતાનો ફેસલો સંભળાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, આ અદાલતની સામે જે પુરાવા રાખવામાં આવ્યા છે તેનાથી સાફ સાબિત થાય છે કે આ આરોપીઓએ પોતાની મા અને પોતાની સગી બહેન સાથે બેહદ અમાનવીય વ્યવહાર કર્યો છે. તેમણે દગાથી સંપત્તિ પોતાના નામે કરાવી, પેન્શન પર કબજો કર્યો, માનસિક અને શારીરિક અત્યાચાર કર્યા, જીવથી મારવાની ધમકી આપી અને સાક્ષીઓને ડરાવવા માટે ગુંડાઓનો ઉપયોગ કર્યો. આવા અપરાધ કોઈ પણ સભ્ય સમાજમાં બિલકુલ સ્વીકાર કરી શકાય નહીં. તેથી અદાલત બંને આરોપીઓને તેમના અપરાધોના દોષી માનતા કડકમાં કડક સજા સંભળાવે છે. સાથે જ આદેશ પણ આપવામાં આવે છે કે સુશીલા મેડમનું ઘર અને તેમની બધી સંપત્તિ તેમને પાછી આપવામાં આવે. તેમની પેન્શન પર હવે કોઈ બીજાનો કોઈ અધિકાર નહીં હોય અને દિવ્યાની સુરક્ષાની પૂરી જવાબદારી પોલીસ પ્રશંસા ઉઠાવશે. જજ સાહેબનો ફેસલો સાંભળતા જ આખી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. પછી ધીમે ધીમે લોકોના ચહેરા પર સંતોષ દેખાવા લાગ્યો. સુશીલા મેડમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, પરંતુ આ વખતે તેમના આંસુ દર્દના નહીં, પરંતુ ઇન્સાફ મળવાની ખુશીના હતા. દિવ્યાએ પોતાની માતાને ગળે લગાવી લીધી અને હું પણ તેમને જોઈને ભાવુક થઈ ગઈ. રાહુલે મારી તરફ જોયું અને હળવીસી મુસ્કાન આપી, જાણે કહી રહ્યા હોય કે આખરે સત્ય જીતી ગયું. એ દિવસે મને એક વાત હંમેશા માટે સમજાઈ ગઈ કે બુરાઈ ભલે કેટલી પણ તાકાતવર કેમ ન લાગે, જો કોઈ હિંમત કરીને સત્યનો જવાબ આપે અને સાચા સમયે અવાજ ઉઠાવે તો વાર જરૂર લાગે છે, પરંતુ ઇન્સાફ એક દિવસ જરૂર મળે છે. એ દિવસે કોર્ટનો ફેસલો સાંભળવામાં આવ્યા પછી પોલીસ બંને ભાઈઓને પોતાની સાથે જેલ લઈ જવા લાગી. બંનેના હાથમાં હથકડીઓ લાગેલી હતી અને હવે તેમના ચહેરા પરથી બધી અકળ ગાયબ થઈ ચૂકી હતી. ત્યારે જ તેમની બંને પત્નીઓ રડતી રડતી સુશીલા મેડમ પાસે દોડી આવી અને તેમના પગમાં પડી ગઈ. તે જોર જોરથી રડતા રડતા કહેવા લાગી કે માજી, અમને માફ કરી દો, અમારા પતિઓને જેલ ન જવા દો, તેમનાથી ભૂલ થઈ ગઈ, અમે હાથ જોડીએ છીએ, તમે તમારો કેસ પાછો ખેંચી લો. તે બંને સતત રડી રહી હતી અને વારંવાર માફી માંગી રહી હતી, પરંતુ સુશીલા મેડમ આ વખતે બિલકુલ શાંત ઊભી રહી. તેમણે પોતાની આંખોથી આંસુ લૂછ્યા અને બહુ જ મજબૂત અવાજમાં કહ્યું, આજે જ્યારે તમારા પતિઓ પર મુસીબત આવી છે ત્યારે તમને મારી યાદ આવી રહી છે. આજે તમે મારા પગમાં પડી રહી છો, પરંતુ મને એક વાત જણાવો, જ્યારે તમે બંને મારી સાથે અને મારી દીકરી સાથે રોજ જુલમ કરતી હતી ત્યારે તમારા દિલમાં અમારા માટે જરા પણ દયા ન આવી હતી? જ્યારે મારી દીકરીને નાની નાની વાત પર લાફો મારતી હતી ત્યારે શું તમને યાદ ન હતું કે તે પણ કોઈની દીકરી છે? જ્યારે તમે ભૂખી રાખવામાં આવતી હતી, જ્યારે મારી દવા માટે પૈસા ન આપવામાં આવતા હતા, જ્યારે મારી પેન્શન સુધી મારાથી છીનવી લેવામાં આવતી હતી, ત્યારે તમે બંને પણ તો ત્યાં જ ઊભી રહીને આ બધું જોતી હતી. બલ્કે ઘણીવાર તમે પણ મારી મજાક ઉડાવી હતી અને દિવ્યા પાસે નોકરાણીની જેમ કામ કરાવ્યું હતું. એ સમયે તમે લોકોએ ક્યારેય એ ન વિચાર્યું કે એક વૃદ્ધ મા પર શું વીતી રહ્યું હશે? તેથી આજે હું કાનૂનના રસ્તામાં નહીં આવું. જે ફેંસલો અદાલતે આપ્યો છે એ જ થશે. હું કોઈનો બદલો નથી લઈ રહી, પરંતુ હવે અન્યાયને પણ સહન નહીં કરું. તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ. તેમની વાત સાંભળીને બંને ઓરતો પાસે કોઈ જવાબ ન હતો. તે રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. થોડા દિવસો પછી બંને પોતાના પિયર જતી રહી, કારણ કે
હવે તેમની પાસે રહેવા માટે કંઈ પણ ન બચ્યું હતું. અહીં સુશીલા મેડમનું ઘર તેમને પાછું મળી ચૂક્યું હતું. તેમનું નવું બેંક એકાઉન્ટ ચાલુ થઈ ચૂક્યું હતું અને દર મહિને તેમની પેન્શન સીધી એમાં જ આવવા લાગી હતી. હવે તેમને કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર ન હતી. દિવ્યા પણ હવે ચેનનો શ્વાસ લઈ રહી હતી. તેણે ધીમે ધીમે પોતાના જૂના ડરમાંથી બહાર નીકળવાનું શરૂ કર્યું. ઘરમાં પહેલીવાર શાંતિ હતી. એ નાના તૂટેલા રૂમની જગ્યાએ મા અને દીકરી પૂરા સન્માન સાથે પોતાના જ ઘરમાં રહી હતી. સુશીલા મેડમે સૌથી પહેલાં પોતાના ઘરની સાફ સફાઈ કરાવી. પછી એ રૂમને ઠીક કરાવ્યો જેમાં તેમને રહેવા પર મજબૂર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, આ રૂમને હું હંમેશા આવી રીતે જ નહીં રહેવા દઉં. આ મને મારા ખરાબ દિવસોની યાદ અપાવે છે, પરંતુ હવે હું આને નવી શરૂઆતની જેમ સજાવીશ. થોડા સમય પછી ઘરનું સમારકામ પણ શરૂ થઈ ગયું. દિવ્યાએ પણ પોતાની જિંદગી ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેણે એક સારી નોકરીની તૈયારી શરૂ કરી અને સાથે જ આસપાસના ગરીબ બાળકોને મફતમાં ભણાવવાનું પણ શરૂ કરી દીધું. કારણ કે તેણે પોતાની માતા પાસેથી એ જ શીખ્યું હતું કે મુશ્કેલીઓ ભલે કેટલી પણ મોટી હોય, માણસે સચ્ચાઈનો રસ્તો ન છોડવો જોઈએ. એક દિવસ સુશીલા મેડમ અમારા ઘરે આવ્યા. તેમના હાથમાં મીઠાઈનું બોક્સ હતું. તેમણે આવતા જ મને અને રાહુલને ગળે લગાવી લીધા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે કહ્યું, બેટા, જો એ દિવસે તું મને બજારમાં ઓળખીને મારી પાસે ન આવી હોત તો કદાચ હું આખી જિંદગી એ જ રસ્તા પર રમકડા વેચતી રહત અને મારી દીકરી પણ એ જ નરકમાં પડેલી રહત. તમે બંને માત્ર મારી નહીં પરંતુ મારી દીકરીની જિંદગી પણ બચાવી છે. હું જિંદગીભર તમારો અહેસાન નહીં ભૂલું. મેં હસીને તેમનો હાથ પકડી લીધો અને કહ્યું કે મેડમ, તમે આવું ન કહો. તમે બાળપણમાં અમને ઇન્સાનિયત શીખવાડી હતી. આજે અમને બસ એ જ પાછું આપવાનો મોકો મળ્યો છે. રાહુલ પણ હસ્યા અને બોલ્યા, મેડમ, આજ તો અમારી ફરજ હતી. જો કાનૂન એક બેબસ માની મદદ નહીં કરે તો પછી તેનો મતલબ શું? સુશીલા મેડમે બંનેને દિલથી આશીર્વાદ આપ્યા અને ખુશી ખુશી પોતાના ઘરે ચાલી ગઈ. સમય ધીમે ધીમે વીતતો ગયો. થોડા વર્ષો પછી તેમના બંને દીકરા પોતાની સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવ્યા. જેલની જિંદગીએ તેમને ઘણું બધું શીખવાડી દીધું હતું. હવે તેમના ચહેરા પર પહેલા જેવો ઘમંડ બિલકુલ પણ ન હતો. બંને સીધા પોતાની માના ઘરે પહોંચ્યા. દરવાજો ખોલ્યો તો સામે સુશીલા મેડમ ઊભી હતી. બંને દીકરા તેમને જોતા જ તેમના પગમાં પડી ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. માં, અમને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે લાલચમાં આવીને આપણું જ ઘર બરબાદ કરી દીધું. અમને એક મોકો હજુ આપી દો. હા, અમે બધું ઠીક કરી દઈશું. સુશીલા મેડમ ઘણીવાર સુધી ચૂપ રહી. પછી તેમણે બંનેને ઉઠાવ્યા અને કહ્યું, હું માં છું, તેથી મારા દિલમાં નફરત વધારે વાર સુધી નથી રહી શકતી. હું તમને માફ કરું છું, કારણ કે જો હું માફ નહીં કરું તો મારા પોતાના દિલને સુકૂન નહીં મળે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, માફ કરવું અને ફરીથી ભરોસો કરવો બંને અલગ વાત છે. તમે લોકોએ જે કર્યું તેને હું ક્યારેય ભૂલી શકતી નથી. તેથી હું તમને આ ઘરમાં ફરીથી નહીં રાખું. આ ઘર હવે મારી અને દિવ્યાની શાંતિનું ઘર છે. તમે તમારી મહેનતથી નવી જિંદગી શરૂ કરો. જ્યાં રહેવું હોય ત્યાં જઈને રહો, પરંતુ હવે આ ઘર પર કોઈ હક ન જતાવતા. બંને દીકરા માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યા ગયા. તેમને સમજાઈ ચૂક્યું હતું કે તેમણે પોતાની ભૂલોથી બધું ગુમાવી દીધું છે. આ પછી બંને પોતાની પત્નીઓ પાસે પહોંચ્યા. તેમને લાગ્યું કે કદાચ હવે તેમની પત્નીઓ તેમને સાથ આપશે, પરંતુ ત્યાં પણ તેમને એ જ મળ્યું જે તેમણે બીજાની સાથે કર્યું હતું. મોટા દીકરાની પત્નીએ દરવાજો ખોલતા જ સાફ કહી દીધું કે હવે અહીં કેમ આવ્યા છો? તમારી પાસે બચ્યું જ શું છે? ના ઘર છે, ના પૈસા. હવે હું તમારી સાથે નથી રહેવા માંગતી. મને તમારાથી છૂટાછેડા જોઈએ. તમારે જ્યાં જવું હોય ત્યાં ચાલ્યા જાઓ. તેના દરવાજો તેના મોઢા પર બંધ કરી દીધો. નાનો દીકરો પોતાની પત્ની પાસે ગયો તો તેણે પણ સાફ શબ્દોમાં કહ્યું, જ્યાં સુધી તમે તમારી મહેનતથી કંઈ બની નથી જતા, પોતાનું ઘર નથી બનાવી લેતા અને ઈમાનદારીથી કમાવાનું નથી શીખતા, ત્યાં સુધી હું તમારી સાથે નહીં આવું. હું હવે પહેલા જેવી જિંદગી નથી જીવવા માંગતી. બંને ભાઈ ત્યાંથી પણ નિરાશ થઈને પાછા ફર્યા. હવે તેમની પાસે ના ઘર હતું, ના પરિવાર, ના પૈસા અને ના જ કોઈ એવું પોતાનું જે તેમની રાહ જોઈ રહ્યું હોય. તે બંને રસ્તા પર ઊભા એકબીજાનો ચહેરો જોઈ રહ્યા હતા અને કદાચ પહેલીવાર તેમને અહેસાસ થયો કે તેમણે પોતાની મા અને બહેન સાથે જે કર્યું હતું તેનું પરિણામ આખરે તેમને પણ ભોગવવું પડ્યું. પહેલી બાજુ સુશીલા મેડમ પોતાના ઘરમાં પોતાની દીકરી દિવ્યા સાથે સન્માન અને સુકૂનની જિંદગી જીવી રહી હતી. તેમના ચહેરા પર ફરીથી મુસ્કાન પાછી આવી ગઈ હતી. દિવ્યા પણ પોતાના પગભર થઈ ચૂકી હતી અને મા દીકરી દરેક દિવસે ઉપરવાળાનો આભાર માનતી હતી કે સાચા સમયે તેમને એવા લોકો મળ્યા જેમને ડરવાની જગ્યાએ સત્યનો સાથ આપ્યો અને તેમને ઇન્સાફ અપાવ્યો. આ જ કારણ હતું કે તેમની જિંદગીનો અંત દર્દમાં નહીં પરંતુ સન્માન, આશા અને સુકૂનની સાથે થયો.